જય માતાજી મિત્રો. તો હું રામાપીરના નામે ધંધો રાજસ્થાનમાં, તો એનું વિડીયો મેં બનાવ્યું હતું. તો વિડીયોમાં ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી સબૂત લાવો, તો સબૂત સોશિયલ મીડિયામાં ફરજ છે. દેખીને વધળા થાવું એના કરતાં સત્યમાં સાથ આલો. અને બીજું કે સબૂત જોઈએ છે તો હું રણુજા તો જતો નહીં, હું તો ડીસા આપણે રામાપીરનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાઉં છું, બરાબર. પણ કોઈ બિચારું જાતું હોય ને ડ્રાઇવિંગમાં કે એવું કોઈ જરૂર પડે તો હું જાઉં છું. પણ આ વખતે હું સબૂત માટે સ્પેશિયલ જવાનો છું અને પ્રૂફ પણ લાવીશ. હું પૈસા આપતે પ્રૂફ હું લાવીશ. એટલે પૈસા હાલીને તો દર્શન કરાવે. દુકાનવાળા પૈસા લઈને તો ડાયરેક્ટ 2500 200 મોડી ત્રણ 1000 રૂપિયા લઈ અને ડાયરેક્ટ લાઈવ દર્શન કરાવે. તો પૈસા ને લેતા તો બીજું શું લે, બરાબર. ચોખ્ખું પડ્યું છે, સબૂતી રહી વળી કે દુકાનો જે રમાપીરના મંદિર આગળ જે દુકાનો છે એ લોકો પૈસા લઈને ડાયરેક્ટ દર્શન કરાવે છે. વળી પરેશાન લઈ તને વળી ડાયરેક્ટ દર્શન કરવા મળે છે. ચોખ્ખું સબૂત પડ્યું તો છે. અને બીજું કે ઘણા લોકોએ એવું કીધું, કોમેન્ટમાં લખ્યું છે કે ગુજરાતમાં બધે મંદિરે આવું થાય છે, તો એક વિડીયો લાવો, તમે. ગુજરાતમાં ચોય થતું નહીં, અંબામાના ધામે પણ નહીં થતું, કોઈ પણ ગુજરાતના જે બી મંદિર હોય, બરોબર, એક કે મંદિરે આવું કોઈ થતું નથી. આપણે તો જોયું નથી, અને જેને જોયું હોય એ પ્રૂફ લાવે, વિડીયો બનાવે. બાકી ગુજરાતનું કીધું છે ને એ તો એકદમ ખોટી વાત છે. ગુજરાતમાં ચોય આવું ભ્રષ્ટાચાર થતો જ નહીં. હા, બરોબર. અને કે ગુજરાતની પોલીસ એ સારી છે કે માતાજીના નામના પૈસા લેતી નથી, એ તમારી ભૂલ છે, બરોબર. બાકી રાજસ્થાની પોલીસ તો લેશે, 100% લેશે, કમિશન હોય છે એમ. રાધે રાધે, જય માતા.